સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં બિરાજમાન હતા અને ખૂબ બધા ઐશ્વર્યો સ્વામિનારાયણ ભગવાન પ્રકટ કરતા હતા. સમાધિ પ્રકરણ એવું ચલાવેલું કે જે કોઈ આવે એમને સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવતા. મોટા મોટા ધર્મ ધુરંધર મહંતો આવતા, એ દીક્ષા લઈ સાધુ થઈ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એમની પાસે 500 તો ધુરંધર પરમહંસો હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી. આ બધી નંદ પંક્તિ, બધાની પાછળ નંદ શબ્દ આવે એટલે નંદ પંક્તિના સંતો કહેવાય. 500 પરમહંસો હતા. એ સિવાયના 1500 જેટલા બીજા સંતો હતા. ટોટલ 2000 ત્યાગી સંતોનો શિષ્ય સમુદાય સ્વામિનારાયણ ભગવાન પાસે હતો. એમાંના 2 સંતોની કાલે મેં વાત કરી હતી, નૃસિંહાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી. અને આજે એક સંતની તમને હું વાત કરું, જેઓ પણ બહુ મોટા સમર્થ ધુરંધર હતા અને એમનું મૂળ નામ હતું મગનીરામ. અને પછી દીક્ષા દઈને સ્વામિનારાયણ ભગવાને એનું નામ પાડેલું અદ્વૈતાનંદ સ્વામી. એ મગનીરામનો પ્રસંગ મારે તમારે બધાએ સાંભળ્યા જેવો છે, એટલે એક પ્રસંગ વર્ણવું. હરિલીલામૃતમાં આ પ્રસંગ લખાણો. કવિ દલપતરામ પોતાની કાવ્ય કલમે આ પ્રસંગનું વર્ણન કરે છે કે એક મગનીરામ નામના વ્યક્તિ હતા અને એ પૂર્વજન્મમાં પણ યોગી હતા, પણ યોગ ભ્રષ્ટ થયા અને ભોગમાં લેવાઈ ગયા. આ જગતમાં માણસ ક્યારે સીધે માર્ગેથી લપસીને અવળે માર્ગે ચડી જાય એનું કાંઈ નક્કી નહીં. લપસણું બહુ છે આ દુનિયામાં. મોળા મિત્રના સંગમાં લપસાઈ જાય. હવે તો મોબાઈલ આવ્યો એટલે મોબાઈલમાં ઘણા લપસી ગયા છે. અને એવા લપસી જાય કે પોતાનું ધ્યેય ચૂકાઈ જાય. ઘણા વિદ્યાર્થીઓનું ભણતર મોબાઈલે બગાડ્યું છે. અને જો ધ્યાન રાખવામાં નહીં આવે તો હજી ઘણાયના ભણતર બગાડશે. લપસી જવાય છે બાળકોથી. એમાંય ઓનલાઈન જ્યારે ભણવાનું શરૂ થયું એમાં મોબાઈલવાળા બધા થઈ ગયા. ભણ્યા ઓછું અને બગડ્યા ઝાઝું. આ બધી ચીજો માણસને લપસાવી દે. એકવાર ટ્રેક ઉપરથી માણસ ઉતરી ગયો પછી ટ્રેક ઉપર ચડતા બહુ વાર લાગે. આ મગનીરામનું આખ્યાન મને તમને એ વાત શીખવાડે. પોતે યોગી હતા પણ કોઈ કારણસર યોગથી ભ્રષ્ટ થયા અને ભોગમાં ડૂબી ગયા. દુનિયામાં 2 જ માર્ગ છે, એક યોગનો માર્ગ ને એક ભોગનો માર્ગ. જે માર્ગે આપણે જવું એની છૂટ છે, પરિણામ બેયના ભોગવી લેવા માટે તૈયાર રહેવું. યોગનો માર્ગ અને ભોગનો માર્ગ. મેં એક દિવસ કહ્યું હતું કે 3 જ તત્વ છે, જીવ, ઈશ્વર ને માયા. એટલે જીવને જવા માટે 2 જ માર્ગ, કાં ઈશ્વર બાજુ પ્રયાણ કરે અને કાં માયા બાજુ કરે. માયા બાજુની જે ગતિ એને ભોગ કહેવાય, ઈશ્વર બાજુની જે ગતિ એને યોગ કહેવાય. 2 જ માર્ગ છે. જીવને ભોગવવાના 2 જ માર્ગ, કાં ભોગને માર્ગે જાય કાં યોગને માર્ગે જાય. અને એટલા માટે કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને એમ કહે છે, અન્યત શ્રેય અન્ય દૂતેવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ સિનિત તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી હિયતે અર્થાત યવું પ્રેયો વૃણીતે. નચિકેતા બેટા, દુનિયામાં 2 માર્ગ છે. એક શ્રેયનો માર્ગ છે, બીજો પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ એટલે યોગનો માર્ગ અને પ્રેયનો માર્ગ એટલે ભોગનો માર્ગ. બેટા, 2 માર્ગ જીવાત્માને બાંધે છે, પણ જે શ્રેયના માર્ગે ચાલે, યોગના માર્ગે ચાલે, એનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે, હિત થાય છે. અને જે ભોગને માર્ગે ચાલે, છેડવાળે એના હાથમાં કાંઈ રહેતું નથી. ભોગ બી રહેવાના નહીં, શરીર બી આપણું રહેવાનું નહીં, ભોગ બી રહેવાના નહીં. એક દી આત્મા ખાલી હાથે જતો રહેવાનો.
અને હું ને તમે બધા જાણીએ, આ શરીરમાં કોઈ એવું એક તત્વ છે જેને આત્મા કહેવામાં આવે છે. એને કારણે જ શરીરની રોનક છે. જેવું એ આત્મતત્વ શરીરની બહાર નીકળે એટલે શરીરને શબ કહેવામાં આવે. હજારો માણસોનું જે હેન્ડલિંગ કરતો હોય, પછી શબ પોતાના મોઢે બેઠેલી માખ ઉડાડી શકે નહીં. જુવાન અવસ્થામાં મૃત્યુ કોઈનું થયું, 20 વર્ષનો યુવાન, જેવો આત્મા શરીરમાંથી બહાર નીકળે, આંખ હોય તોય દેખાય નહીં, કાન હોય તોય સંભળાય નહીં, હાથ હોય તોય હલે નહીં. કંઈક તત્વ છે શરીરમાં જેને આપણે આત્મા કહીએ. બહુ સૂક્ષ્મ તત્વ છે. ડૉક્ટરો આખી બોડી વીખી નાખે પણ આત્મા દેખાતો નથી. પણ કંઈક છે એવું પાછું બધાને માનવું પડે કે કંઈક તત્વ આ શરીરમાં છે જેનાથી શરીર ચાલે છે, શરીર સજીવ રહે છે. જેવું એ તત્વ બહાર નીકળે એટલે શરીર મૃત ઘોષિત કરવામાં આવે છે. અને હું તમે બધા જાણીએ કે કોઈનો દીકરો મૃત્યુ પામે, અને શરીર તો જો શરીર જ એનો દીકરો હોય તો શરીર તો હજી હોય જ, છતાંય બધા શું કહેશે? અમારો દીકરો જતો રહ્યો, અમારો દીકરો જતો રહ્યો. જો શરીર જ પોતાનો દીકરો હોય, શરીર તો હજી છે, પણ એમાં રહેલો આત્મા જતો રહ્યો એટલે બધા બોલે કે અમારો દીકરો જતો રહ્યો. શરીરને કોઈ દીકરો કહેતો નથી. જો શરીર જ એનો દીકરો હોય તો શબ્દ તો હજી પડ્યું જ છે, હાચવવું જોઈએ ને. પણ આત્મા જે છે એ જ સર્વસ્વ છે. આત્મા જતો રહે પછી કશું જ નથી. અને હું તમે બધા આત્મા છે. આ શરીર તો ઉપરનું વસ્ત્ર છે. આવા વસ્ત્રો તો મેન તમે હજારો વાર બદલી નાખ્યા. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું કે અર્જુન, તું, હું અને આ સામે ઊભેલા બધા ભીષ્મ આદિ પેલા હતા, આજ છીએ અને ભવિષ્યમાં પણ રહેવાના. આપણે આત્મા છીએ, અજર અમર છીએ. આપણે ક્યારેય આત્મા મરતા નથી. તો મૃત્યુ એટલે શું? શરીરથી આત્મા જુદો પડે એનું નામ મૃત્યુ. શરીરને આત્મા એક થાય એનું નામ જન્મ. આ સનાતન સત્ય છે. અને એટલા માટે મારે ને તમારે બધાએ ભોગ જરૂર છે, જીવન જરૂરી હોય, મર્યાદામાં રહીને ભોગવવા, પણ નકરું ભોગની પાછળ ગાંડું ન થવું. યોગનો માર્ગ પણ સિદ્ધ કરવો જોઈએ. અંતે એ જ સત્ય છે.